બોલ ગોવર્ધનનાથ કી જય, બાળકૃષ્ણલાલ કી જય. અમૃત માટે દેવો તથા અસુરોનો ઉદ્ધમ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, દેવગણોની સ્તુતિ સાંભળીને કરોડો સૂર્યની કાંતિવાળા શ્રી હરિ તેઓ સામે પ્રગટ થયા. શ્રી હરિના તેજથી સર્વદેવોના નેત્રો અંજાઈ ગયા, એટલે ફક્ત બ્રહ્મા અને શંકર જ તેમના દર્શન કરી શક્યા. તેઓ નિર્મળ શ્યામ કમળ સમાન નેત્રોવાળા, સુવર્ણ જેવું તેજસ્વી પિતાંબર ધારણ કરનારા, મનોહર મુખાકૃતિવાળા, સર્વાંગે પ્રસન્ન, અદ્ભુત અલંકારોથી શોભતા, સુદર્શન આદિ આયુધોથી સજ્જ, અવર્ણનીય સ્વરૂપવાળા લાગતા હતા. તેમને સાષ્ટાંગ દંડવત કર્યા, એટલે બધા દેવો તેમને અનુસર્યા. પછી ભાવથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માએ સ્તુતિ કરતા કહ્યું કે હે અંતરાત્મન, તમારું જન્મ, સ્થિતિ કે નાશ નથી. તમે સર્વગુણોથી રહિત અને મોક્ષ સુખના સાગર રૂપ છો. અમારા આપને વારંવાર નમસ્કાર હો. હે પુરુષ શ્રેષ્ઠ, આપનું આ સ્વરૂપ કલ્યાણ ઈચ્છનારા માટે સર્વદા પૂજ્ય છે. હે વિધાતા, આપના સ્વરૂપમાં હું મારા સહિત ત્રણેય લોકને જોઉં છું, કારણ આપમાં સર્વ જગત સ્થિત છે. જેમ મનુષ્ય લાકડામાંથી અગ્નિ, દૂધમાંથી ઘી, પૃથ્વીમાંથી અન્ન અને જળ ઉદ્ધમ કરીને મેળવે છે, તેમ વિદ્વાનો બુદ્ધિથી દેહાદિ ગુણોમાં આપને જ મેળવે છે. હે પદ્મનાભ, ઘણા લાંબા સમયથી અમે આપને મળવા ઈચ્છતા હતા. આજે આપને પ્રત્યક્ષ જોઈને જેમ દાવાનળથી પીડાયેલા હાથીઓ ગંગાજળથી અદ્ભુત સુખ શાંતિ પ્રાપ્ત કરે છે, તેમ અમે શાંતિ પામ્યા છીએ. હે અંતરાત્મન, આપ તો બધું જ જાણો છો. અમે જે કાર્ય માટે આપના શરણમાં આવ્યા છીએ તેને આપ પૂર્ણ કરો. શ્રી સુખદેવજી બોલ્યા કે બ્રહ્માએ સ્તુતિ કરી એટલે શ્રી હરિએ તેઓના હૃદયને જાણી લીધું. તેઓ દેવોનું કાર્ય તરત કરવા સમર્થ હતા, પરંતુ તેમને સમુદ્ર મંથન જેવી વિહાર લીલા કરવાની ઈચ્છા હતી. તેથી દેવોને કહ્યું કે હે બ્રહ્મા, હે શંકર, હે દેવો, મારા કહેવા પ્રમાણે કરવાથી તમારું કલ્યાણ થશે. પ્રથમ તો તમે જઈને દૈત્યો સાથે સંધિ કરો. જ્યારે કોઈ પણ મોટું કાર્ય કરી લેવાનો પ્રસંગ હોય ત્યારે શત્રુઓ સાથે સંધિ કરવી જોઈએ. આમ તમે દેવતાઓ પણ દૈત્યોની જોડે મીઠા વચનોથી મૈત્રી બાંધી લો અને અમૃત ઉત્પન્ન કરવા જલ્દી પ્રયત્ન કરો. અમૃત પીવાથી પ્રાણી અમર થાય છે. હે દેવો, બધા વેલા, ઘાસ, લતાઓ તથા ઔષધિઓને સમુદ્રમાં નાખી મંદરાચલ પર્વતનો રવૈયો અને વાસુકી નાગને નેતૃ કરી આળસ છોડી મારા સહાયથી સમુદ્ર મંથન કરો. તમારા એ કાર્યમાં દૈત્યોનો તો કેવળ પરિશ્રમ જ પડશે, ફળ તો તમને જ મળશે. હે દેવો, તે દૈત્યો જે કાંઈ કહે તેમાં હા કહેજો, કારણ કે શાંતિ અને સલાહ સંપથી જે કાર્ય સિદ્ધ થાય છે તે ઉતાવળ કરવાથી કે વિરોધ કરવાથી થતું નથી. દૈત્યોની સહાયથી તમે સમુદ્ર મંથન કરો. એ સમુદ્રમાંથી કાલકૂટ નામનું ઝેર ઉત્પન્ન થશે, તેનાથી તમે ડરશો નહીં. આમ કહી ભગવાન શ્રી હરિ અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મા અને શંકર પોતપોતાના ધામમાં ગયા અને સર્વ દેવતાઓ દૈત્યોના રાજા બલિ પાસે ગયા. બલિરાજાએ જોયું કે દેવતાઓ શત્રુ હતા, છતાં યુદ્ધ માટે આવ્યા ન હતા, એટલે ઉત્તમ રાજ્ય લક્ષ્મીથી સેવાતા ત્રણેય લોકને જીતનારા બલિરાજાએ તેમને પોતાની પાસે આવવા દીધા. મહાબુદ્ધિમાન ઇન્દ્રે સુંદર વાણીથી બલિરાજાને પ્રસન્ન કરી શ્રી હરિએ કરેલું સમુદ્ર મંથનનું વૃત્તાંત કહી સંભળાવ્યું. બલિરાજા તથા બીજા અસુર રાજાઓને આ વાત ગમી ગઈ. પરસ્પર સમજૂતી કરી દેવો તથા દાનવો સમુદ્ર મંથન કરવા તૈયાર થયા. દેવો અને દાનવોએ અપૂર્વ બળથી સુવર્ણમય મંદરાચલ પર્વતને ઉપાડ્યો અને સમુદ્ર તરફ લઈ જવા લાગ્યા, પરંતુ અડધા રસ્તે બધા થાકી ગયા અને તેમના હાથમાંથી પર્વત નીચે સરકી ગયો. તેમાં ઘણા દેવ દાનવો ચગદાઈ ગયા અને સર્વે નિરાશ થઈ ગયા. આ જાણી ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને ચગદાયેલા દેવો તથા દાનવોને સાજા કરી આપ્યા. પછી પક્ષીરાજ ગરુડની ખાંદ ઉપર પર્વતને ચડાવી પોતે પણ તેના ઉપર બિરાજી દેવો તથા અસુરગણો સાથે ક્ષીર સમુદ્ર ઉપર ગયા. ત્યાં કાંધ ઉપરથી પર્વતને ઉતારી જળ પાસે તેને મૂકી પક્ષીરાજ ગરુડ શ્રીહરિની રજા લઈ સ્વસ્થાને ગયા. કચ્છપ અવતાર અને ઝેરનું ભગવાન શંકરે કરેલું પાન. તો શ્રી સુખદેવજી બોલ્યા કે હે કુરુવંશી રાજન, દેવો અને દાનવોએ નાગરાજ વાસુકીને અમૃતમાં ભાગ આપવાનું નક્કી કર્યું અને તેને પર્વતની ફરતો નેત્રની જેમ વીંટાળ્યો. દૈત્યોએ નાગનું અમંગળ પૂંછડું પકડવા ના કહી અને મુખ પકડ્યું. દેવોએ પૂંછડું પકડ્યું અને મંથન શરૂ કર્યું, પરંતુ મંદરાચલ પર્વત ભારે હોવાથી સમુદ્રમાં ડૂબવા લાગ્યું.
આથી દેવદાનવો ઘણા ખેદ પામ્યા. તેઓના મુખની કાંતિ ઝાંખી થઈ ગઈ. તે સમયે આ દેવી વિઘ્નને ટાળવા શ્રીહરિએ કાચબાનું શરીર ધારણ કરી અને જળમાં પ્રવેશ કરી પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. પાછો સપાટી પર લાવ્યા. પર્વતને ઉપર આવેલો જોઈ દેવો અને દાનવો ફરી સમુદ્રને મથવા લાગ્યા. ભગવાન કચ્છપની પીઠ ઉપર બળવાન દેવો અને દાનવો વડે વલોવાતો પર્વત તેમને માત્ર ખંજવાળ રૂપ જણાતો હતો. આ રીતે ભગવાનનો કચ્છપ અવતાર થયો. વળી વિષ્ણુ ભગવાને તે દેવો તથા અસુરોના બળમાં પ્રેરણા કરવા અસુરોમાં આસુરી સ્વરૂપે, દેવોમાં દેવતાઈ સ્વરૂપે અને વાસુકીમાં નિંદ્રા સ્વરૂપે પ્રવેશ કર્યો. વળી ભગવાન પર્વતના ઉપરના ભાગને પોતાને એક હાથથી દબાવીને ઊભા હતા. તે સમયે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્રાદિ દેવો શ્રીહરિની સ્તુતિ કરતા તેમના પર પુષ્પવૃષ્ટિ કરતા હતા. આમ દરેકમાં પરમાત્માના પ્રવેશથી જાણે કે શક્તિનો એકદમ સંચાર થતાં તેઓ બળ અને મદથી છકી સમુદ્રને મથવા લાગ્યા. તે સમયે તીવ્રતાને લીધે વાસુકીના મુખ, શ્વાસ અને નેત્રોમાંથી ઝેરયુક્ત ધુમાડો અને અગ્નિ નીકળવા લાગ્યા. આથી દાનવો કાંતિહીન બનીને કાળા બની ગયા. તેઓના દેહ ગરમીથી બળવા લાગ્યા. આથી પ્રભુએ તેમના પર મેઘ વરસાવવું શરૂ કર્યું. સમુદ્રના જળચર સમુદ્રમાં પર્વતના ફરવાને લીધે ખળભળી ઉઠ્યા. સમુદ્રમાંથી મંથન કરતાં સૌ પ્રથમ ઝેર નીકળ્યું. આ ઝેરને કાળકૂટ કહ્યું છે. તેની વાસ એટલી તીવ્ર હતી કે તેને દેવો અને દાનવો પણ સહન કરી શક્યા નહીં. ઝેરનો સ્વીકાર કોણ કરે? કોઈ ન સ્વીકારે તો તે સૃષ્ટિને બાળવા માંડે. એટલે ઈશ્વરે આજ્ઞા કરી, આ ઝેર તો ફક્ત શંકર જ પચાવી શકશે, માટે તમે તેમને શરણે જાઓ. જેને માથે જ્ઞાન ગંગા હોય તેને જ ઝેર પચે. બોલ ગોવર્ધનનાથ કી જય. બાળકૃષ્ણલાલ કી